તત્ર પ્રથમમ મૂળસ્વરૂપવાચકનામત્રયમાહુः રસસ્ય સંયોગ વિપ્રયોગ ભેદેન એક સેકન્ડ તત્ર પ્રથમમ મૂળસ્વરૂપવાચકનામત્રયમાહુः રસસ્ય સંયોગ વિપ્રયોગ ભેદેન દ્વિદલાત્વા સંયોગપૂર્વકો વિપ્રયોગ ઇતિ પૂર્વમ સંયોગરૂપમાહુः આનંદ ઇતિ. હવે એક વાત સમજવાની આવશ્યકતા છે અહીંયા કે આનંદ પરમાનંદ મહાપ્રભુજીનું સ્વરૂપ આનંદાત્મક છે અને જ્યાં કોઈક અ, એવો કોઈ સંશય કરે કે આ આનંદ જે છે એ ગણિતાનંદ રૂપતા હશે તો એનું વ્યાવર્તન કરવા માટે પરમાનંદ શબ્દથી એને પુનઃ સુદ્રઢ કરે છે કે નહીં નહીં એ ગણિતાનંદત્વ નથી, અગણિતાનંદત્વ છે એમનો આનંદ, કારણ કે સ્વયં કૃષ્ણાસ્ય છે. તો આનંદ પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય આ ત્રણ જે છે પ્રથમ જે નામ જે છે સર્વોત્તમ સ્તોત્રના, એમાં આ જે ટીકાકાર એક સ્ટેન્ડ લઈ રહ્યા છે અને આ ટીકાકાર એમ કહે છે કે પ્રથમમ મૂળ સ્વરૂપ વાચક નામત્રયમાં મહાપ્રભુજીનો જે મૂળ સ્વરૂપ જે છે, ધર્મી સ્વરૂપ જે છે, એ ધર્મી સ્વરૂપનું નામ જે છે મૂળ, એ આ પ્રથમ ત્રણ નામ છે નામત્રય. પ્રથમ આનંદ, આસ્ય રૂપ ને કૃષ્ણના આવું છું. એટલે આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય આ ત્રણ નામ જે છે આ ટીકાકાર કહે છે કે મૂળ નામ છે. અને એ સેન્સમાં કે જે આનંદ જે નામ છે એ કહે છે કે સંયોગ, વિપ્રયોગ અને સાક્ષી અથવા ભોગ્ય, ભોક્તા અને સાક્ષી એમ ત્રણ જે છે તે રસનિષ્પત્તિની અંદર આલંબન જે છે એમાં આલંબન યા તો ભોગ્ય હોય યા તો ભોગતા હોય સ્વયં. અને એક તૃતીય કોટી પણ છે જે સાક્ષી સ્વરૂપ છે. તો ન તો ભોગતા ન તો ભોગ્ય, જેમ સાક્ષીનો રોલ છે કે દ્વાસુપર્ણા સયુજા સખાયો સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે. આ જે શ્રુતિ વચન છે ત્યાં એમ કહે છે કે ભાઈ બે પક્ષીઓ છે હૃદય ગુહાની અંદર, અને એક પક્ષી જે છે એ ભોગ કરી રહ્યો છે, ફલભોગ કરી રહ્યો છે, કર્મ ફલ ભોગનો ભોગ કરી રહ્યો છે. બીજો પક્ષી જે છે તે એ બીજા પક્ષીને જોઈ રહ્યો છે ફલભોગ કરતા કરતા. તો સાક્ષીમાં શું છે કે ન તો ભોગ્યત્વ છે ન તો ભોગતા છે, ન તો એ ભોગી રહ્યો છે ન તો એ ભોગાઈ રહ્યો છે, ન તો એ ભોગતા છે ન તો ભોગ્ય છે. પણ રોલ એનો એ છે કે સાક્ષી જે છે તે બંને ને સાક્ષીવત જોઈ રહ્યો છે. આ મ્યુટ કરો જયશ્રીબેન. બંને જે છે તે જોઈ રહ્યો છે અને ભર્તા, ભોક્તા, મહેશ્વરા એ બધા પાસા છે પરમાત્માને. એમાંનો એક પાસો છે કે તે પ્રેરણા કરે. હવે ન તો ભોગતા હોય ન તો ભોગ્ય હોય, પણ પ્રેરણા કરતો રહે બંનેને પ્રેરણા કરતો રહે. હનુમંતા તો પ્રેરણા કરતો રહે બંનેને, પણ ભાગીદાર ન બને. સાક્ષીવત પ્રેરણા કરતો રહે પણ ભાગીદાર કોઈનામાં ન બને, ન તો ભોગ્ય બને ન તો ભોગતા બને. એટલે અહીંયા ટીકાકાર એમ કહે છે, શોર્ટમાં કહું છું ખાલી, કે આનંદ જે છે એ ભોક્તા એમ પણ માની શકો છો તમે, ભોક્તા સ્વરૂપનું નિરૂપણ થઈ રહ્યો છે. અને પરમાનંદ જે છે
તે ભોગ્ય સ્વરૂપનું નિરૂપણ થઈ રહ્યું છે. વાઇસ વર્સા પણ તમે ગણી શકો છો ફોર શ્યોર. જરૂરી નથી કે હંમેશા સંયોગને તમે ભોગતાપણું આપો અને વિપ્રયોગને ભોગ્યપણું આપો. જરૂરી નથી, વાઇસ વર્સા પણ થઈ શકે છે. પણ કહેવાનો આશય એ છે કે આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્યમ એનો પેરેલલ કોરોલરી જે છે એમાં કહી રહ્યા છે કે સંયોગ, વિપ્રયોગ, સાક્ષી ભાવ. અને આ જે સાક્ષી ભાવ જે છે એ અહીંયા આચાર્ય સ્વરૂપથી પ્રકટ સાક્ષી ભાવ છે. શ્રી કૃષ્ણાસ્ય રૂપતા પ્રકટ છે. કારણ કે સન્મનુષ્યાકૃતિ રતિ કરુણસ્તમ પ્રપદ્યે હુતાશમ. શ્રી મહાપ્રભુજી જે છે તે સન્મનુષ્યાકૃતિ જે છે આચાર્ય સ્વરૂપ પેણ તસ અર્થમ તસ્ય વિવેચિતુમ ઇત્યાદિ વાક્યાનુસાર અગ્નિશ્ચકાર તત્વાર્થ દીપમ ઇતિ વચનાનુસાર મામ વ્યાસવત શ્રીપતિ ઇતિ વચનાનુસાર મહાપ્રભુજીનો જે સાક્ષાત જે ભૂતલ પર જે સન્મનુષ્યાકૃતિ જે રૂપ જે છે એ પ્રકટ સાક્ષી ભાવનું સ્વરૂપ છે. પ્રકટ સાક્ષી સ્વરૂપ છે. શ્રી કૃષ્ણાસ્ય સ્વરૂપ છે પ્રકટ. અને ભોગ્ય ભાવ જે છે એ પણ તમે મહાપ્રભુજી કેમ કે શ્રી કૃષ્ણદાસસ્ય હિતમ વચ, આ વલ્લભસ્ય શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ દાસીનામ સર્વરક્ષાર્થમ પ્રાદુર્ભૂતો મમ પ્રભુ. હું પ્રભુનો દાસ છું અને આ મારા સ્વામીનું પ્રાકટ્ય થઈ રહ્યું છે. જ્યારે ભગવાનનું પ્રાકટ્ય થયું ગોકુલ મથુરામાં ઉભય સ્થાનમાં એક સાથે, ત્યારે મહાપ્રભુજીનો વચન છે દાસીનામ સર્વરક્ષાર્થમ પ્રાદુર્ભૂતો મમ પ્રભુ. મારા પ્રભુનું પ્રાકટ્ય થયું છે અહીંયા. તો તે વખતે મહાપ્રભુજીનો જે પ્રકટ ભાવ છે ત્યાં ભક્ત સ્વરૂપનો ભાવ છે. એટલે કે ભોગ્ય ભાવાત્મક સ્વરૂપનો પ્રાકટ્ય છે ત્યાં. પ્રકટ ભોગ્ય ભાવ, પ્રકટ સાક્ષી ભાવ. તો અને જે ભોક્તા ભાવ છે મહાપ્રભુજીમાં, એ ભોક્તા ભાવ ગૂઢ છે, પ્રકટ નથી. એટલે મહાપ્રભુજીનું સ્વરૂપ જ્યારે આપણે નટશેલમાં આપણે જોઈશું તો મહાપ્રભુજીમાં પ્રકટ સાક્ષી ભાવ આચાર્ય સ્વરૂપથી, પ્રકટ ભોગ્ય ભાવ એટલે કે શ્રી કૃષ્ણદાસત્વેન ભોગ્ય ભાવ, અર્થમ તસ્ય વિવેચિતુમ અને મામ વ્યાસવત શ્રીપતિ, આ બંનેમાં પ્રકટ સાક્ષી ભાવ અને પ્રકટ ભોગ્ય ભાવ. અને વસ્તુતઃ કૃષ્ણ એવ, ત્યાં ક્વચિત ક્વચિત પ્રકટ ભોક્તા ભાવ, પણ આચાર્ય સ્વરૂપ છે તેથી કરીને આ પ્રકટ જે સાક્ષી ભાવ જે છે અને પ્રકટ ભોગ્ય ભાવ છે એ આપણે ત્યાં ઉત્સર્ગ માનવામાં આવ્યું છે, રૂલ માનવામાં આવ્યું છે. અને ઉત્સર્ગ જે છે, જે રૂલ જે છે એના પ્રમાણે જ આચાર્ય ચરણોની બાહ્ય વ્યવહાર અને આચાર્ય સ્વરૂપનો જે બાહ્ય વ્યવહાર, સેવા ઇત્યાદિ, બેઠકમાં ઇત્યાદિ ત્યાં કરવો જોઈએ. સાક્ષી ભાવાત્મક પ્રકટ સાક્ષી ભાવ, પ્રકટ ભોગ્ય ભાવ થી વ્યવહાર થવો જોઈએ મહાપ્રભુજી સાથે. અપવાદ તરીકે એવા દૃષ્ટાંતો મળે છે કે જ્યાં મહાપ્રભુજીનો જે ભોક્તા ભાવ છે તે ગૂઢ હોવા છતાં ક્વચિત ક્વચિત પ્રકટ થઈ જાય છે. તે શ્રી ઠાકુરજીના કારણે ત્યાં પ્રકટ ભોક્તા ભાવ પ્રકટ થાય છે, સ્વતંત્રેણ નહીં. તેથી કરીને અહીંયા જ્યારે આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્યમ આ ત્રણેયને જ્યારે આપણે મૂળ કહીએ નામ, ત્યારે આવી રીતે મૂળ નામનો આપણે વિચાર કરવો જોઈએ. એ અહીંયા આગળ મને સમજમાં આવી રહ્યો છે આ પંચમ ટીકાકારના પ્રમાણે. હું આગળ સમજાવીશ કઈ રીતે. આ તો જસ્ટ ખાલી એક મેં ટ્રેલર આપ્યું. અત્યારે આ ટ્રેલર જ છે ખાલી. હજુ આપણે એની અંદર ટીકા આખી જોઈશું ત્યારે ખબર પડશે.
વાત કરી ને. હા સંભળાય છે? હા સંભળાય છે? હા બોલો હા. જ્યોત્સના. તમે જે બે પક્ષીની વાત કરી, બરાબર, એમાં એક સાક્ષી રૂપે જોઈ રહ્યો છે અને એ પ્રેરણા કરી રહ્યો છે, બરાબર. તો તમે જે આ વસ્તુ સમજાવી તમે, એમાં પ્રેરણા પ્રેરણા ક્યાં એમાં એડજસ્ટ થશે એમ એ સમજવું તું મારે. પ્રેરણા ક્યાં કરી રહ્યા છે તમે? સારો પ્રશ્ન છે. મ્યુટ કરો તો સમજાવો. અવાજ બહુ આવે છે ને એટલે. હા, એટલે મહાપ્રભુજી જે છે એ સાક્ષી કઈ રીતે છે? તો મહાપ્રભુજી ત્યાં સાક્ષી સ્વરૂપ, મહાપ્રભુજીનો સાક્ષી સ્વરૂપ જે છે, પ્રેરણા જે છે, તે આ રીતે, જે યમુનાજીમાં પણ છે બાય ધ વે, એટલે મહાપ્રભુજીમાં નથી પણ યમુનાજીમાં ગૂઢ રહે છે મોસ્ટલી. જે આ યમુનાજી એમ કહે છે કે ભક્તને ભગવાન સાથે મેળાવી આપે અને ભગવાનને ભક્ત સાથે મેળાવી આપે. આ જે થર્ડ પાર્ટી જે છે યમુનાજી બનીને પેચઅપ જે કરાવે છે, ભક્તને ભગવાન સાથે મેળાવી આપવું અને ભગવાનને ભક્ત સાથે મેળાવી આપવું. આ જે પ્રેરણા જે છે, ભક્તને પણ પ્રેરણા આપવી અને ભગવાનને પણ પ્રેરણા આપવી. ભગવાનને પ્રેરણા આપવી એ રીતે કે અરે ભાઈ, જીવ જે છે, મહારાજ જીવ જે છે એ સર્વ દોષોથી ભરેલો છે અને આપ મહારાજ એક અતિ નિર્ગુણ છો, શુદ્ધ છો, તો આપની સાથે આ સદોષ જીવ આપની સેવા કરી કઈ રીતે શકશે? આ મહાપ્રભુજીનો સાક્ષી ભાવ, પ્રેરણા ભગવાનને. તમે સમજ્યા? જેના કારણે હા. ભગવત પ્રાકટ્ય થઈને, ભગવાન પ્રકટ થઈને આચાર્ય ચરણોને આજ્ઞા કરે છે કે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવે સર્વ દોષ નિવૃત્તિ. આ સાક્ષી ભાવ. બીજો કે જીવને પણ કહે છે કે અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જનમાચરે નિવેદિભિ સમર્પ્યૈવ સર્વમ કુર્યાદ. ભક્તને ભગવાન સાથે મેળવ્યો અને ભગવાનને ભક્ત સાથે મેળવ્યો. થયું ને સાક્ષી ભાવ આચાર્યત્વેના. ધવલભાઈ, તો આ તમે હમણાં જે કહ્યું કવચિત 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 જે ભોગતા ભાવ, એ કયા પ્રસંગમાંથી કહી શકાય? અમુક પ્રસંગમાં એવી રીતે છે મહાપ્રભુજીના વાર્તા સાહિત્યમાં કે ત્યાં મહાપ્રભુજીનો કૃષ્ણાસ્ય રૂપતા ત્યાં પુરુષોત્તમત્વેના પ્રકટ થાય છે. પદ્મા રાવલની વાર્તા ઇત્યાદિની અંદર છે. ત્યાં વાર્તા સાહિત્યમાં તો બધા બધા એક્સપર્ટ છે. અહીંયા પદ્મા રાવલની વાર્તામાં છે ને, ક્યાં છે? હા, શેઠ પુરુષોત્તમ દાસજી પણ એ જ ભાવથી સેવા કરતા. તો એ અપવાદ હોઈ શકે, પણ કૃષ્ણ મૂલ છે, ક્વચિત જ પ્રકટ થાય છે આચાર્ય બાકી તો ઉત્સર્ગ રીતે તો મહાપ્રભુજીમાં પ્રકટ આચાર્ય ભાવ જ છે અને આચાર્ય ભાવથી જ વ્યવહાર યોગ્ય છે, અનલેસ આચાર્ય ચરણો સાક્ષાત આવીને એવી આજ્ઞા કરે. અપવાદને ત્યારે જ ઉપયોગ કરવો જોઈએ જ્યારે કે સ્વયં આચાર્ય ચરણોની આજ્ઞા હોય તો. અન્યથા આચાર્ય ચરણોની જે આજ્ઞા ના હોય ત્યાં અપવાદને ઇન્વોક ન કરી શકાય. આચાર્ય સ્વરૂપથી જ એનો વ્યવહાર, એમની સાથે વ્યવહાર થવો જોઈએ, અથવા તો ભક્તના સ્વરૂપથી, એટલે કે ભોગ્ય ભાવ અથવા સાક્ષી ભાવ રૂપત્વે. બસ. બરાબર. ધવલભાઈ, સાક્ષીમાં અરસિક સાક્ષી છે કે રસિક સાક્ષી છે? સમજો નહીં આ. તમે દાસુપર્ણા સહિજા સખાયો સમાન વૃક્ષમ પરિસસ્વ જાતે જે સાક્ષીમાં એક્ઝામ્પલ આપો છો, હમ એ તો અરસિક સાક્ષી છે. હમ તો શ્રી મહાપ્રભુજી એવા અરસિક સાક્ષી છે? કોઈ જસ્ટ એક્ઝામ્પલ, દ્રષ્ટાંતથી સમજાવવાનો ઉદ્દેશ્ય છે. ડોન્ટ ટેક ઇટ લિટરલી. લિટરલી ન લેવું જોઈએ. જસ્ટ એક્ઝામ્પલ છે, આ દ્રષ્ટાંત છે. ઉપલક્ષણ વિધેયા સમજી હા, લો એવું. હા, એ તો બરાબર છે. હમ તો ખ્યાલ આવે ને? તો આ રીતે અહીંયા સમજવું જોઈએ. ત્રણ મૂળ નામ છે, મૂળ સ્વરૂપ નામ છે નામત્રયમાહુ. યમુનાજીની અંદર પણ આ સેમ છે.
યમુનાજીની અંદર પણ પ્રકટ સાક્ષી ભાવ, પ્રકટ ભોગ્ય ભાવ, અને જ્યારે યમુના વિપ્રયોગની અંદર યમુનાજીમાં પ્રકટ ભોગતા ભાવ. સ્વસ્વામી સ્મરણાર્થ જે છે ને, જે અષ્ટસિદ્ધિની અંદર જો એક વિપ્રયોગાત્મક અષ્ટસિદ્ધિ પણ છે. જ્યારે પ્રભુનો વિપ્રયોગ હોય ત્યારે યમુનાજીના દર્શનથી સ્વામીના નું સ્મરણ થઈ આવે છે. એવી રીતે મહાપ્રભુજીની અંદર પણ એક ક્વોલિટી છે કે મહાપ્રભુજીમાં પણ મહાપ્રભુજીના સંસર્ગથી કૃષ્ણમાં પ્રેમ ઉત્પન્ન થઈ જાય. મહાપ્રભુજીમાં નહીં, મહાપ્રભુજીના સંસર્ગથી કૃષ્ણમાં પ્રેમ થવો જોઈએ એવું શ્રી ગુસાઈજી કહે છે. ક્યાં? વલ્લભાષ્ટકની અંદર સ્વામીન શ્રી વલ્લભાગ્ને સ્વામી શ્રી ક્ષણમપી ભવત સંનિધાને કૃપાત પ્રાણપ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાતિ તાપો જનેષુ યત પ્રાદુર્ભાવમ આપનોચ્યતિ તરમિદમ યત્તુ પશ્ચાદપીથમ દૃષ્ટેપ્યસ્મિન મુખેન્દૌ પ્રચુરતરમુદેત્યેવ તચ્ચિત્રમેતદ. સો યમુનાજીમાં પણ સેમ એક્ઝેક્ટ, પણ યમુનાજીમાં પ્રકટ સાક્ષી ભાવ આચાર્ય સ્વરૂપથી નથી. સમજમાં? એવી રીતે પ્રકટ સાક્ષી ભાવ મહાપ્રભુજીમાં છે. યમુનાજીમાં પ્રકટ ભોગ્ય ભાવ છે અને વિપ્રયોગમાં પ્રકટ ભોગતા ભાવ છે. સંયોગ હોય, સ્વામી સાક્ષાત બિરાજતા હોય ત્યારે યમુનાજીમાં ભોગ્ય ભાવ છે, ભક્તનો ભાવ છે, સ્વામીનીજીનો ભાવ છે. અને વિપ્રયોગ હોય તો યમુનાજી જે છે તે સ્વસ્વામી સ્મરણા કૃષ્ણનો સ્મરણ કરાવે છે. જે રીતે મહાપ્રભુજીમાં પણ સ્વામી શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવત સંનિધાને કૃપાત પ્રાણપ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાર્થી તાપો જનેષુ. તે રીતે પણ વ્યવહાર જે છે, ઉત્સર્ગ, રૂલ બાય રૂલ વ્યવહાર જે છે મહાપ્રભુજી સાથે આચાર્ય સ્વરૂપથી અથવા કૃષ્ણદાસના સ્વરૂપથી, આપણે આચાર્ય સ્વરૂપથી વ્યવહાર કરીએ છીએ મુખ્યતયા ઉત્સર્ગમાં. એટલે યમુનાજીને સ્વામીની ભોગ્ય ભાવ તરીકે બાહ્ય વ્યવહાર કરીએ છીએ. આ બધા અપવાદ છે કે જ્યાં તેમનામાં ભોગતા ભાવ પ્રકટ થાય છે. એ બધા અપવાદ છે. ગુડ. આમાં બહુ કન્ફ્યુઝન થઈ જવાય છે, ભોગ્ય ભોગતા અને ભત્રુ ને એમાં બધા. ધવલભાઈ, બીજું આમાં જે ત્રણ જે મૂળ રૂપ મૂળ નામ કીધા, એટલે પછીના એટલે જે 105 નામ જે છે, એટલે આ દરેક નામના સબસેટ તરીકે આવશે. એટલે 35 તરી 105 કોઈક ના કોઈક અને ત્રણ તમે કોઈક ના કોઈક, હા, કોઈક ના કોઈક જે નામો છે એના પછીના નામ, એના પછીના જેટલા પણ નામ છે એમાં તમે કોઈક ના કોઈક સંયોગાત્મક પાસો, વિપ્રયોગાત્મક પાસો કે સાક્ષી સ્વરૂપનો પાસો તમે જોશો ત્યાં. ઇટ્સ સમ ફોર્મ ઓફ પરમ્યુટેશન કોમ્બિનેશન. જેવી રીતે આપણે ગોપી ગીતની અંદર જે 19 પ્રકારના ગોપિકાઓ આપણે જોઈએ છે, ત્યાં પરમ્યુટેશન કોમ્બિનેશન કરીએ છીએ કે સત્વ, રજ અને તમ નું પરમ્યુટેશન કોમ્બિનેશન કરીને ઘણા બધા પ્રકારો પછી ત્યાં થાય છે. તેવી રીતે અહીંયા પણ તમે જો નામ વિવેચના કરશો તો બધાએ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે આપણે નામ પાઠ કરીએ કે અર્થ કરીએ, અર્થાનુસંધાન લઈએ, તો ત્યાં અર્થાનુસંધાનમાં એક પ્રકાર એ છે કે આ નામ વિપ્રયોગાત્મક છે, સંયોગાત્મક છે કે સાક્ષી ભાવાત્મક છે, એનો પણ અર્થાનુસંધાન થવો જોઈએ. એ રીતે કોઈક ને કોઈક સ્વરૂપમાં એ સંયોગાત્મક નામ હશે. જો નીચે પાછળ એક ટીકાકાર છે અસિત શાહની, તેમાં સારી રીતે વિવેચના કરી છે ત્યાં કે અસિતભાઈએ ત્યાં પાછળ જ છે, આ પુસ્તકની પાછળ છે, ત્યાં એમણે ગુણથી લીધેલા છે કે આ તત્તદ નામમાં કયો ગુણ ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, એ રીતે એને કોરિલેટ કરેલા છે. એવી રીતે તમે વિપ્રયોગ સંયોગાત્મક છે કે નહીં આ નામ, અથવા સાક્ષી ભાવાત્મક નામ છે કે નહીં, એ રીતે પણ તમે કોરિલેટ કરીને તમે અર્થાનુસંધાન લઈ શકો છો. પણ મૂળ નામ અહીંયા ટીકાકાર એમ કે છે કે આ 3 મૂળ નામ છે, એના જ પરમ્યુટેશન કોમ્બિનેશન હવે થઈ રહ્યા છે.
એવી રીતે. એટલે નિલેશભાઈજી કે છે ને એમાં એવું કોઈ ફિક્સેશન નથી લાગતું કે 35 એટલા પેલા 35 આમાં જ હોવા જોઈએ, બીજા 35 છે અ, કૃષ્ણાસ્યમાં આવવા જોઈએ, એવું કોઈ ફિક્સેશન નથી લાગતું. અહીંયા ટીકાકાર એમ કહે છે કે મૂળ રૂપ વાચક, તો વાચ્ય વાચક ભાવ લાગે છે કે મૂળ વાચક આ 3 નામ છે ને બીજા બધા એના વાચ્ય છે. હા, એમ ફિક્સેશન. હા, પુરુષોત્તમ એટલે 35 બી હોઈ હા શકે, વધારે બી હોઈ શકે. દરેક હા હા, એટલે તમે એમાં ફિક્સ ન કરી શકો કે 1 થી 35 નામ જે છે, 1 થી નહીં પણ 4 નંબર થી લઈને 37 નામ છે, તો એ આ રીતના સંયોગાત્મક છે ને એવી રીતના મને ફિક્સેશન નથી લાગતું, પણ વાચ્ય વાચક ભાવ લાગે. કારણ કે પુરુષોત્તમ સહસ્ત્રનામમાં પણ આ જ રીતના શરૂઆત કરી છે કે શ્રી કૃષ્ણ નામ જે છે એ વાચક છે અને બીજા બધા એના વાચ્ય છે. એટલે મૂળ નામ છે, મૂળ નામ છે, અહીંયા શબ્દ મૂક્યો ને. ચાલો આગળ જઈએ તો ધવલભાઈ, હા, યમુનાજીનું જે સાક્ષી ભાવ જે છે, તો એ આપણે કઈ રીતે લઈ શકીએ યમુનાજીમાં? એટલે ગૂઢ જ સાક્ષી ભાવ છે, પ્રકટ સાક્ષી ભાવ નથી એ સેન્સમાં કે જે રીતે મહાપ્રભુજી પણ ભક્તને ભગવાન સાથે મેળાવી આપે છે અને ભગવાનને ભક્ત સાથે મેળાવી આપે છે, તેવી રીતે યમુનાજીની જે અષ્ટસિદ્ધિઓ છે તેમાં તમે જોશો તો યમનાષ્ટકની અંદર પણ છે આ કે ભગવાનને ભક્ત સાથે મળાવી આપે, અને ભક્તને ભગવાન સાથે મળી આપે. એટલે યમુનાજીના પદમાં બી આવે છે ને કે જબ બ્રહ્મ સંબંધ હો તો જબ યા જીવ કો તભી ઉનકી ભુજા ભામ ફરકે. એ અને પ્રકૃતિ સાથે, હા, એ અને બીજી જે છે તેમાં છે કે મુકુંદ ભગવાનમાં રતિ પ્રકટ કરાવી દે છે. તો મુકુંદ એક 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 મિનિટ યોગીનીબેન, એક મિનિટ, તમારો અવાજ આવે છે ને તો બધું કટ થઈ જાય છે બધું, એક સેકન્ડ. મુકુંદ ભગવાનમાં મુકુંદ રતિવર્ધિની થઈ જાય છે શ્રી યમુનાજી. એનો મતલબ કે મુકુંદ ભગવાન જે છે મોક્ષદાતા છે પણ ભક્તિદાતા નથી થતા, તો યમુનાજીના ઇન્ટરવેન્શનથી ભગવાન જે મુકુંદ છે, મોક્ષદાતા ભગવાન છે, તે ભક્તિના દાતા બની જાય છે. તો આ જો ઇન્ટરવેન્શન કરીને બંનેને પેચઅપ કરાવી રહ્યા છે, સાક્ષી ભાવાત્મક. ઓકે, અન્ડરસ્ટુડ. એવી રીતે ભગવાનને પણ અનુનયપૂર્વક ભક્ત પાસે લઈ જાય છે. યમનાષ્ટકની ટીકામાં જ છે આ બંને ભાવ છે. આવ્યું સમજ? હા, હવે બોલો યોગી. યમુનાજીના પદમાં છે ને પીલે રીતે ભૂલે તેને સુધી કરી દે તેને, એટલે જેને પ્રભુ ભૂલી ગયા હોય ને સુધી પ્રભુને કરાવે છે. કરેક્ટ. તે ભગવાનને પ્રતિ લઈ જાય છે એમને. તો બરાબર, આગળ જઈએ આપણે. આગળ જઈએ આપણે. પાંચમા ટીકાકાર હવે આગળ કહે છે કે મૂળ સ્વરૂપ વાચક નામત્રયમ. હવે એમાં આ વસ્તુ સમજવાની આવશ્યકતા છે, નહીં તો આ પાછું નહીં સમજમાં આવે. જે મેં તમને પહેલા પણ રીઇન્ફોર્સ કરીને સમજાવ્યું હતું કે આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્યમ, આ ત્રણેયને વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટમાં પૃથક પૃથક તરીકે નહીં જોવા. ઇટ્સ નોટ અ વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ તરીકે દ્વૈત. એટલે કે આનંદમાં પરમાનંદ નથી, એટલે કે આનંદમાં પરમાનંદનો અભાવ છે, પરમાનંદમાં આનંદનો અભાવ છે, અને શ્રી કૃષ્ણાસ્યમાં આનંદ અને પરમાનંદનો અભાવ છે. એવી રીતે નહીં સમજવું. વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ તરીકે પૃથક 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 જે છે, ત્રણ પેલા પૃથક પૃથક જે છે એને વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ તરીકે નહીં જવું કે પેલો આ કમ્પાર્ટમેન્ટનું જલ જે છે પેલા કમ્પાર્ટમેન્ટમાં ન જવું જોઈએ, પેલા કમ્પાર્ટમેન્ટનું જલ જે છે ત્રીજા કમ્પાર્ટમેન્ટમાં ન જવું જોઈએ. એવું નથી. એ જલ તો વહી શકે છે બધે ત્રણ કમ્પાર્ટમેન્ટમાં, બરાબર. એટલે એનો અર્થ એ છે કે એ આનંદ જે છે એ કોઈક ના કોઈક પ્રકારથી પરમાનંદમાં ગૂઢ ભાવતયા નિહિત છે, અને પરમાનંદમાં આનંદ ગૂઢ ભાવતયા નિહિત છે. આનંદમાં પરમાનંદ ગૂઢ ભાવતયા નિહિત છે. એ જલને તમારે વેવડાવવું,
જે ફ્લો જે છે મેન્ટેન રાખવો પડશે તમારે. ફ્લોને તમે અટકાવી નહીં શકો. વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ એટલે શું કે પેલું જલ જે છે એ આ કમ્પાર્ટમેન્ટમાંથી બીજા કમ્પાર્ટમેન્ટમાં કદાપી ન જઈ શકે. એવું નહીં રાખવું કે આનંદ જે છે પરમાનંદ ન થઈ શકે અને પરમાનંદ જે છે આનંદ ન થઈ શકે. એવું નહીં. આનંદમાં પરમાનંદ જે છે, જે પેલો જે યિંગ યાંગ ડાયાગ્રામ છે ને, યિંગ યાંગ ડાયાગ્રામ, યિંગ યાંગ ડાયાગ્રામ સમજો કે નહીં? એક મિનિટ તમને બતાવું યિંગ યાંગ ડાયાગ્રામ. જે હું તમને બતાવું, તમે બધા સમજો કે નહીં યિંગ યાંગ? તમે આગળ એકવાર સમજાવ્યું હતું. યિંગ યાંગ બહુ મજાની વાત છે. બહુ બહુ એક સરસ કોન્સેપ્ટ છે આ લોકોનો, ચાઇનીઝ કોન્સેપ્ટ. કે એક મિનિટ બતાવું તમને કેવું હોય. એનાથી સમજી જશો તો ત્રણે ત્રણ નામ સમજમાં આવશે. નહીં તો પાછા વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ સમજશો તો લોચા પડશે. એટલે કહું છું, નહીં તો આ ટીકા નહીં સમજમાં આવે. આમની આ ટીકાકારની ટીકા જ નહીં સમજમાં આવે. એટલે હું તમને સમજાવી રહ્યો છું, પાછા બોર ન થઈ જતા. એક મિનિટ તમને બતાવું યિંગ યાંગ ડાયાગ્રામ. અરે આ નહીં ભાઈ, અરે પછી હું લોગિન કરીને બતાવીશ. એક મિનિટ હું તમને યિંગ યાંગ બતાવી દઉં. યિંગ યાંગ જો તમને યિંગ યાંગ Hello. To શેર, બોલો દેખાય છે બધા? આ દેખાય. દેખાય છે. દેખાય? આ યિંગ યાંગ થી સમજશો આનંદ પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્યમ તો સમજાશે, નહીં તો નહીં સમજાય. બરાબર? યિંગ યાંગમાં શું છે જુઓ, હું તમને કહું. આમાં વ્હાઇટ બોર્ડ કરાય છે કે નહીં ભાઈ? કોઈને ખબર છે? વ્હાઇટ બોર્ડિંગ થાય છે કે નહીં ગૂગલ મીટમાં? એક સેકન્ડ, મી ચેક. આકાશ, તને ખબર છે વ્હાઇટ બોર્ડિંગ થાય છે કે નહીં? ના, આઈ ડોન્ટ થિંક સો વ્હાઇટ બોર્ડિંગ થાય છે. એનીહાઉ, ઇટ્સ ફોરગેટ અબાઉટ. આજે તમને જે ભાગ દેખાઈ રહ્યો છે ને, સફેદ ભાગ જે દેખાઈ રહ્યો છે ને, બધાને દેખાઈ રહ્યો છે સફેદ ભાગ. જો મારું માઉસ દેખાઈ રહ્યું છે, સફેદ ભાગ, હું પોઇન્ટર મૂવ કરી રહ્યો છું, સફેદ ભાગ દેખાઈ રહ્યો છે? બોલો. અંદરનો, હા દેખાય છે. હા, આ સફેદ ભાગ છે એને તમે આનંદ માનો. અને આ સફેદ ભાગની અંદર જે કાળું ટપકું છે ને અંદર, એને તમે પરમાનંદ માનો. એવી રીતે જે કાળો ભાગ જે છે નીચેનો, આખો કાળો બેકગ્રાઉન્ડ વાળો ભાગ જે છે એને તમે પરમાનંદ માનો. અને કાળો જે બેકગ્રાઉન્ડ વાળો જે છે એમાં જે સફેદ ટપકું છે એને તમે આનંદ માનો. તો જ વાત સમજમાં આવી જશે, નહીં તો લફડા થઈ જશે. પરફેક્ટ છે. આ જે બી સમજાયું છે. એટલે કોઈક ને કોઈક આનંદની અંદર પરમાનંદ ઘૂસી રહ્યો છે અંદર, ગૂઢ ભાવ થયા. અને કોઈક ને કોઈક પરમાનંદની અંદર આનંદ ગૂઢ થયા છુપાઈને બેઠો છે, પેલું ડોટ તરીકે. એને તમે એને સર્વથા ભિન્ન જોશો કે આનંદ આનંદ જ છે, પરમાનંદ ન થઈ શકે. અરે ભાઈ, એવું નથી. એવી રીતે પરમાનંદ જ થઈ શકે છે, આનંદ ન થઈ શકે. અરે ભાઈ, એવું નથી. અને કૃષ્ણાસ્યને પણ તમે આવી રીતે સમજી શકો કે એ જે વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળું ઉપર જે છે એને તમે કૃષ્ણાસ્ય લો, અને અંદર ટપકું જે છે, બ્લેક ટપકું, બ્લેક ડોટ, સ્મોલર સર્કલ જે છે એને તમે પરમાનંદ લો અથવા આનંદ લો. તો કૃષ્ણાસ્યની અંદર ગૂઢ ભાવ થયા પરમાનંદ નિહિત છે. કોઈક ને કોઈક કૃષ્ણાસ્યની અંદર કોઈક ને કોઈક ગૂઢ ભાવ થયા પરમાનંદ છુપાયેલો છે.
એવી રીતે નીચે કોઈક ને કોઈક કૃષ્ણાસ્યની અંદર પરમાનંદ જેવી રીતે છે તેવી રીતે કોઈક ને કોઈક પરમાનંદની અંદર સાક્ષી ભાવરૂપ કૃષ્ણાસ્ય નિહિત છે. આ નહીં સમજો ને તો બ્રહ્મવાદ અનુસારીણી આનંદ પરમાનંદ અને કૃષ્ણાસ્યની વિવેચના નહીં સમજાય. કારણ કે મહાપ્રભુજી જે છે એ કૃષ્ણાસ્ય છે, પણ આનંદ વિહીન કૃષ્ણાસ્ય નથી, અથવા પરમાનંદ વિહીન કૃષ્ણાસ્ય નથી. એવી રીતે કૃષ્ણ જે છે એ પરમાનંદ છે, પણ આનંદ વિહીન પરમાનંદતા નથી કૃષ્ણની અંદર. એવી રીતે સંયોગની અંદર સંયોગ વિપ્રયોગ વગરનો સંયોગ નથી. એક વાર સમજો, સંયોગ જે છે એની અંદર કોઈક ના કોઈક પ્રકારનું વિપ્રયોગ વાળું બ્લેક ટપકું તો આવી જ જાય છે. કેવી રીતે? પલકાંતર વિરહ, સામે ઠાડા છે તોય વિરહ થઈ રહ્યો છે, ઠાકોરજી સામે હોય તોય વિરહ છે, એવા પદો આવે છે. અરે ભાઈ, નંદાજી સામે હોય તો કેવી રીતે વિરહ થાય? સંયોગમાં વિરહ કેવી રીતે થાય? સામે જ હોય, સામે જ ઊભા છે સામે ને વિરહ થઈ રહ્યો છે, તો સામે સંયોગ છે તો સંયોગમાં વિપ્રયોગ કઈ રીતે આવ્યો? બીકોઝ ઓફ ધીસ યિન યાંગ. કે સંયોગની અંદર પણ કોઈક ના કોઈક વિપ્રયોગ છુપાયેલો છે કે જ્યારે આપણે સ્વામીને જોઈએ સામે, તો સંયોગના અતિ પ્રેમના કારણે, ગાઢ પ્રેમના કારણે પાપશંકીનું નેચર ડેવલપ થઈ જાય છે કે કદાચ જતા રહેશે તો અહીંયાથી. સંયોગમાં એ પાપશંકિતા રહેલી હોય છે કે સંયોગ થાય પછી આપણે ચિંતા કરીએ કે પછી સંયોગ જતો રહેશે ત્યારે શું કરશું, ઠાકોરજી પધારી જશે ત્યારે શું કરશું. અરે ભાઈ, ઠાકોરજી સામે છે તો ઠાકોરજીને પધારવાની ભાવના કેમ કરે છે? બીક કેમ લાગી રહી છે? નેચર, સ્નેહનો નેચર જ છે આવો. તો સંયોગની અંદર છે કે નહીં વિપ્રયોગની ભાવના? છે. એવી રીતે વિપ્રયોગ જ્યારે થાય છે ત્યારે હૃદયની અંદર લીલા સહિત ઠાકોરજીનું સ્મરણ થઈ આવે છે. તો હૃદયની અંદર ઠાકોરજીનું સ્મરણ થવું સંયોગ નથી? બોલો, હૃદયની અંદર ઠાકોરજીના દર્શન થાય તો સંયોગ નથી? છે. તો કોઈક ને કોઈક વિપ્રયોગની અંદર પણ સંયોગ નિહિત છે. તમે પેલું આ બ્લેક ડોટ કે વ્હાઇટ ડોટને કાઢી નહીં શકો કે લેટ મી રિમૂવ ઇટ. કાઢી નહીં શકો. તાણા વાણાથી બંધાયેલા છે આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય. એવા તો તાણા વાણાથી બંધાયેલા છે ત્રણ નામ કે તમે એને વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ કરીને એને જુદા નહીં ફેંકી શકો. એકદમ આમ યિંગ યંગ તરીકે બંધાયેલા છે. તમે સમજ્યા કે નહીં મારા વાલા? એટલે ધવલભાઈ જે પેલું આપણે પુંભાવ ને પ્રકટ પુંભાવ અને ગુડ સ્ત્રી ભાવ, એ રીતે પ્રકટ સ્ત્રી ભાવ અને ગુડ પુંભાવ. હા, પણ કહેવાનો આશય છે કે સ્ત્રીભાવની અંદર પુંભાવ ગૂઢ તયા છે અને પુંભાવની અંદર સ્ત્રીભાવ નિહિત છે. આ બ્લેક ડોટ અને વ્હાઇટ ડોટ રિપ્રેઝેન્ટ કરે છે એને. ખ્યાલ આવ્યો બધાને? હા ધવલભાઈ. હા ધવલભાઈ. થોડો વિચાર કરશું ને તો પણ તમને સમજમાં આવશે કે વિપ્રયોગની અંદર જ્યારે ઠાકોરજી સામે સન્મુખ ન હોય ઠાકોરજી, ત્યારે પણ જ્યારે આપણને ઠાકોરજીની લીલાનું સ્મરણ જ્યારે થાય સહજ રીતે અનુસરની અંદર, તો તે વખતે પણ શું હૃદયની અંદર ઠાકોરજીના લીલાના દર્શન, ઠાકોરજીના જ્યારે આપણે ભાગવત ઇત્યાદિ જ્યારે આપણે વાંચતા હોઈએ અનુસર વખતે, તો શું એ દ્રષ્ટિભૂત નથી થઈ જતું આપણા માનસ પટલના સામે? તમ ગોરખ છુરિત અંતર સંયોગ. આંતર સંયોગ, એક્ઝેક્ટ. તમ ગોરખ છુરિત કુંતલ બદ્ધ બરહ. આ જ્યારે શ્લોકનું સુબોધની આપણે વાંચતા હોઈએ તો શું આપણા માનસ પટલના સન્મુખમાં
એવા ઠાકુરજી જે છે એમાં શ્યામમ હિરણ્ય પરિધિમ નવમાલ્ય ધાતુ પ્રવાલ નટવેશમ અનુવ્રતાંશે વિન્યસ્તસ્ત ધુનાનમ અબ્જમ. એ જ્યારે શ્લોકનું પાઠન જ્યારે વાંચીએ ત્યારે એવું વર્ણન આવે છે કે ઠાકુરજીના કર્ણની ઉપર એક કર્ણોત્પલ છે, કમલ. એ કમલને અહીંયા કમલને અહીંયા રાખીને એક હાથથી કમલને હલાવી રહ્યા છે. જ્યારે એવું ડિસ્ક્રિપ્શન વાંચીએ તો શું આપણા માનસ પટલના સામે એવા ઠાકુરજીનો રૂપ નથી પ્રકટ થઈ જતો હૃદયની અંદર? બોલો. થાય છે ધવલભાઈ. પછી તો કોઈક ના કોઈક વિપ્રયોગની અંદર કોઈક ના કોઈક આંતર સંયોગ છે કે નહીં? છે, એબ્સોલ્યુટલી છે. એવી રીતે સામે ઠાકુરજી હોય તો આપણને એવું થાય છે કે અરે કેટલા સુંદર, આજે એકદમ સુંદર શૃંગાર હોય, સુંદર શૃંગાર ઠાકુરજી ધારણ કર્યા હોય કોઈક દિવસે કે રોજ વટેવર, તો આપણને નિહાળતા એવું પણ આપણને એક થોડીક તો અંદર અચકાટ આવી જ જાય કે હવે આટલા સુંદર શૃંગાર ફરી તો બીજી વાર ક્યારે ધરશે? આજે તો ધર્યા. આ શું છે? સંયોગમાં વિપ્રયોગ. અરે ભાઈ સામે છે તો નિહાળ ને યાર, બીજા દિવસની ચિંતા શા માટે કરે? પણ થાય, ઇટ્સ અ નેચર, એબ્સોલ્યુટલી થાય. આપણને એવી ભાવના આવે કે ફરી ક્યારે ધરશે આવી રીતે સુંદર શૃંગાર? થાય કે નહીં? થાય. તો સંયોગની અંદર વિપ્રયોગ. અરે સામે છે શૃંગાર ધરેલા ઠાકુરજી એકદમ સુંદર દેખાય તો નિહાળ ને ભાઈ. પછી બીજાને શું ચિંતા કરે? બીજા કે જ્યાં નહીં ને જે નથી થવાનું એની છે. આ નેચર છે, સ્નેહનું જ નેચર છે, રસનો દ્વિદલાત્મક નેચર છે. એટલે યિન જે છે એ દ્વિદલાત્મક છે. જો આ ડાયાગ્રામ દ્વિદલાત્મક છે. બ્લેક અને વ્હાઇટ દલાત્મક છે. સમજમાં આવ્યું? બ્લેક વ્હાઇટ દલાત્મક. એવી રીતે આપણા ત્યાં સંયોગ દ્વિદલાત્મક, સંયોગ વિપ્રયોગાત્મક છે. એવી રીતે સંયોગ ત્રિતયાત્મક પણ છે આપણા ત્યાં. થ્રીફોલ્ડ સંયોગ વિપ્રયોગ સાક્ષી ત્રિતયાત્મક છે. થ્રી આપણા ત્યાં. સમજ્યા કે નહીં? હવે આગળ જઈએ. આ યિન ને યાદ રાખશો ને તો આનંદ આવશે, નહીં તો પછી લોચો થઈ જશે. એટલે ચાલ આગળ. એટલે આ બધું સંલગ્ન છે, એકચ્યુઅલી ઇન્ટરલિંક્ડ છે. ઇન્ટરટ્વાઇન્ડ, ઇન્ટરકનેક્ટેડ છે. કમ્પાર્ટમેન્ટલાઇઝેશન નથી, એટલું સમજવું. હવે કહે છે રસસ્ય સંયોગ વિપ્રયોગ ભેદેન દ્વિદલાત્મકત્વાत्. રસ જે છે એ દ્વિદલાત્મક છે. સંયોગ વિપ્રયોગ અને રસનો જે વ્યાખ્યા છે એ કહે છે કે સ્થાયી ભાવ, સંચારી ભાવ, આલંબન વિભાવ, ઉદ્દીપન વિભાવ સાથેનો જે સ્થાયી ભાવ જે છે એ ઉત્કૃષ્ટ અવસ્થામાં પહોંચે, જેના કારણે અનુભાવ અને સંચારી ભાવના કારણે ઉત્કૃષ્ટ અવસ્થામાં જ્યારે સ્થાયી ભાવ પહોંચી જાય, જેના કારણે આલંબનમાં વિભાવ પ્રકટ થાય, તો એને રસ કહેવાય. એક સ્થિતિ છે રસ, એટલે એક સ્થિતિ. નાયક અને નાયિકા, ભક્ત અને ભગવાનની સ્થિતિ, માનસ સ્થિતિ. કેવી સ્થિતિ છે? કે જ્યાં ભક્તને માટે જે ભગવાનનો ભાવ અને ભગવાન માટેનો ભક્તનો ભાવ, એ જે સ્થાયી ભાવ જે છે, આપણા કેસમાં ભક્તિભાવ છે. તો એ જે ભક્તિભાવ રૂપી જે સ્થાયી ભાવ છે એ ચરમ કોન્સન્ટ્રેશન, ચરમ અવસ્થામાં પહોંચી જાય, એટલો બધો તન્મયતાની અવસ્થામાં પહોંચી જાય ભક્તિભાવના કારણે, એ સ્થાયી ભાવના કારણે, ભગવાનમાં અને ભક્તમાં બંનેમાં
ચરમાવસ્થામાં તન્મયતાની સ્ટેટમાં પહોંચી જાય કે જેના કારણે એ તન્મયતાના કારણે એ સ્થાયી ભાવ જે છે એ તન્મયતાના કારણે ઉત્કૃષ્ટ અવસ્થામાં મેક્સિમમ અવસ્થામાં એ પહોંચી જાય, જેના કારણે ઠાકુરજીમાં અનુભાવ પ્રકટ થાય અને ભક્તમાં પણ અનુભાવ પ્રકટ થાય. આ જે સ્થિતિ છે એ રસ છે. રસ એટલે આ જે પેલા બાપા ને બાપીન જે કહે છે ને, રસ ભૌતિક સુખ, એ નહીં. રસ જે છે અહીંયા ભક્તિ રસની વાત થઈ રહી છે. અને ભક્તિ રસ જે છે એ રસિકને જ મળે છે. અને રસિક એટલે કે સર્વ કામ વિવર્જિતા. હા, રસિક એટલે જે બધા જ ભૌતિક કામોથી વિહીન છે. રસિકા સર્વ કામ વિવર્જિતા. રસિક એટલે કે પેલો ભૌતિક કામ વાસનામાં લિપ્ત હોય એ રસિક નહીં. દલાલ કાકા વાળો. હે? દલાલ કાકા વાળો. દલાલ કાકા વાળો. દલાલ કાકા નહીં, આણંદના દલાલ કાકા છે, એક આણંદમાં જ છે. આણંદના જેટલા છે ને અહીંયા આગળ આણંદના કાકા છે, એક દલાલ કાકા. એ ભૌતિક સુખવાળા છે એ દલાલ કાકા. તો એવી બાપા, એવા બધા બાપા અને બાપીઓ જોડે નહીં જાઉં. બરાબર? જે લૌકિક કામનાની વાત કરતા હોય અને રસની વાતો કરતા હોય. આ અહીંયા રસસ્ય સંયોગ વિપ્રયોગ ભેદેન દ્વિદલાત્મકત્વાત જે છે એ અહીંયા રસિકા સર્વકામ વિવર્જિતા, એ વાળા જ રસિક છે અહીંયા. જે લોકોને જે પૂર્ણ વૈરાગ્ય છે, જેમને વિષય સુખોથી પૂર્ણ વૈરાગ્ય, માત્ર ભગવાનમાં જ પ્રીતિ છે, વિષયમાં નથી પ્રીતિ, એ લોકો જ રસિક છે. એ લોકોને જ અહીંયા આ ફલીભૂત થશે. નહીં તો આવા દલાલ કાકા જેવા જ આઈને કચરો કરીને જતા રહેશે, પોદરા પાડી પાડીને. એકદમ સુંદર જગ્યા, એમાં પોદરા પાડો, ગોબર પાડો તો શું થાય? ગોબર પણ અતિ શુદ્ધ છે બાય ધ વે, પણ જસ્ટ એક્ઝામ્પલ માટે કહી રહ્યો છું. તે તો અતિ શુદ્ધ છે ગોબર તો. પણ તમે પોતાના ગોબર પાડતા જાઓ, પોતાના ગોબર, ગાયના ગોબર નહીં, ચોખ્ખી જમીનો એમાં પોતાના ગોબર પાડતા જાઓ. એવું છે આ કે પુષ્ટિમાર્ગ જે છે એમાં એ અતિ ઉત્કૃષ્ટ અને શુદ્ધ અને અલૌકિક અને લૌકિક કામ વિવર્જિત રસનો કોન્સેપ્ટ છે. એ જમીન ઉપર પોતાના લૌકિક કામના પોદરા પાડી પાડીને જાય. ગાયના પોદરા નહીં, પોતાના પોદરા. સમજમાં આવે કે? તો એવું નહીં કરવું જોઈએ એમ. તો આગળ જોઈએ તો રસસ્ય, આ રસની ડેફિનેશન મેં આપી ને, એ ભક્તિ રસ. ભક્તિ રસના દ્વિદલાત્મક છે, સંયોગ વિપ્રયોગ. પણ હવે ક્વેશ્ચન પૂછી રહ્યા છે કે શું સંયોગમાં વિપ્રયોગનો અભાવ છે સર્વથા? નહીં, દ્વિદલાત્મક છે એમ કહી રહ્યા છે. સંયોગ પૂર્વકો વિપ્રયોગ ઇતિ પૂર્વમ સંયોગ રૂપમાહુ આનંદ. આનંદ જે છે એમાં એ કહી રહ્યા છે કે સંયોગ પૂર્વક વિપ્રયોગ ઇતિ સંયોગ. અહીંયા જો આ ટીકાકાર એમ કહી રહ્યા છે કે વિપ્રયોગ થવા માટે ક્યારેક સંયોગ તો થવો જોઈએ કે નહીં? તમે સમજ્યા કે નહીં? કોઈ વસ્તુથી વિપ્રયોગ ક્યારે થાય? જ્યારે વસ્તુ સાથે આપણું ઇન્ટરેક્શન થયેલું હોય તો. ઇન્ટરેક્શન નથી થયું તો આપણને વિરહ કઈ રીતે થાય? પહેલા મળ્યા હોય તો વિરહ થાય છૂટા પડવાનું. તમે સમજ્યા મારા વાલા? પહેલા મળ્યા હોય તો છૂટા પડવાનો વિરહ થાય ને. પહેલા મળ્યા જ ન, છૂટા કેવી રીતે પડવાનો વિરહ થાય? એટલે પહેલા સંયોગ થયો હોય તો વિપ્રયોગ થાય.
તો વિપ્રયોગ પોસિબલ નહીં. એટલે સેવા વખતે સંયોગ લો તો અનુસર વખત વિપ્રયોગ થાય ને. સેવા જ ના કરતા વિપ્રયોગ કેમ થાય? સેવા જ ન કરતા વિપ્રયોગ થાય કઈ રીતે? સમજ્યા? એવી રીતે તો સંયોગ પૂર્વક વિપ્રયોગ ઇતિ પૂર્વમ સંયોગ રૂપમ. એ જે સંયોગ પૂર્વક વિપ્રયોગની જે સાયકલ છે, આ જે yin yang છે, એમાં સંયોગ રૂપી જે વ્હાઇટ જે છે પાર્ટ આ yin yang ની અંદર જેમાં કાળું ટપકું છે એ આનંદ છે એમ કહી રહ્યા છે. સંયોગ રૂપમ આહુ આનંદ ઇતિ. એ આનંદાય નમઃ, મહાપ્રભુજીનું પહેલું નામ. કારણ કે સંયોગ રૂપી આનંદ જ ન હોય તો વિપ્રયોગ રૂપી પરમાનંદ જ ન પ્રકટ થઈ શકે. પેલું કાળું ટપકું જ એક્ઝિસ્ટ ન કરી શકે. સંયોગે યાવન આનંદો અનુભૂયતે તાવન એવા આનંદ સંયોગાનંદ રૂપ. જ્યાં સુધી સંયોગની સ્થિતિ રહે છે ત્યાં સુધી આનંદની અનુભૂતિ થાય છે, બાહ્ય આનંદની અનુભૂતિ થાય છે. એ જે આનંદની અનુભૂતિ સાક્ષાત પ્રભુ સામે હોય અને જે આનંદની અનુભૂતિ થાય એને સંયોગ આનંદ કહેવાય. સંયોગનો આનંદ. આપીતમપી ના તૃપ્તમ છે ને, ત્યાં રાસ પંચાધ્યાયની અંદર ભગવત પ્રાકટ્યના પશ્ચાત આ શ્લોક આવે છે. ઠાકુરજીના દર્શન કરતા કરતા એવી આંખો અટકી ગઈ કે પોતે ભૂલી ગઈ કે પોતે કોણ છે. ગોપી, she forgot about herself. એટલી તો કોન્સન્ટ્રેશન ઠાકુરજીના મુખારવિંદને નિહાળવામાં, સ્વરૂપને નિહાળવામાં, કોન્સન્ટ્રેશનમાં પોતે ભૂલી ગઈ પોતે કોણ છે. તમે સમજ્યા કે નહીં? સંયોગ રૂપમ સંયોગાનંદ. તતઃ ઉત્તર દલ રૂપમ આહુ. એના પછી વિપ્રયોગ દલની વાત થઈ રહી છે. પરમાનંદ ઇતિ. આ જે બ્લેક પોર્શન છે, કાળું પોર્શન છે yin yang ની અંદર, એ પરમાનંદ. અને પરમાનંદની અંદર કોઈક ને કોઈક સંયોગ છે. મેં તમને કહ્યું છે વ્હાઇટ ડોટ. તેવી રીતે અહીંયા પણ પૂર્વાનુભૂત આનંદ તોપી વિયોગે તત્તદ અનુભવ સ્મરણેન તત્તન મનોરથ ભાવનયા પરસ્પરમ ગુણાલાપેન ચ અનંત ગુણિતાનંદો અનુભૂતો ભવતિ ઇતિ પરમાનંદ. હવે સંયોગની અંદર ભગવત પ્રાકટ્ય છે તો ટર્મ્સ કોણ ડિક્ટેટ કરશે કોન્ટ્રાક્ટના? સંયોગ વખતે કોન્ટ્રાક્ટના ટર્મ્સ કોણ ડિક્ટેટ કરશે? પ્રભુ. કારણ કે સામે પ્રભુ છે તો પ્રભુને જેવું સ્વરૂપ દેખાડવું હોય એવી રીતે દેખાશે. સામે પ્રભુ છે, પ્રભુ જેવું લીલા કરશે તેવું આપણને દેખાશે. એટલે કંટ્રોલ ઇન્ચાર્જ કોણ છે સંયોગમાં? કંટ્રોલ કોની પાસે છે સંયોગ વખતે? પ્રભુ પાસે. પ્રભુ કંટ્રોલમાં છે સિચ્યુએશનનું. પ્રભુને જેવી રીતે વર્તવું હોય તેવી રીતે વર્તી શકે. પ્રભુએ જેવી લીલા કરવી હોય તે લીલા કરી શકે. પ્રભુએ જેવી સ્વરૂપ બતાવવું હોય ભક્તને એવું સ્વરૂપ બતાવી શકે. કંટ્રોલ ઇઝ ઇન કમ્પ્લીટ હેન્ડ્સ ઇન ઠાકુરજીઝ હેન્ડ. ઠાકુરજીના હાથમાં છે આખો કંટ્રોલ સંયોગ વખતે. પણ વિપ્રયોગ વખતે કંટ્રોલ કોની સાથે છે? વિપ્રયોગમાં કંટ્રોલ છે ભક્તના હાથમાં. કારણ કે સામે ઠાકુરજી નથી. ઠાકુરજીની પૂર્વ અનુભૂત લીલાઓ છે સામે. પહેલા સંયોગમાં અનુભૂત થયેલી જે લીલાઓ છે, પૂર્વાનુભૂત. શું કહે છે જો શબ્દ? પૂર્વાનુભૂત આનંદતોપી. પૂર્વાનુભૂત આનંદતોપી વિયોગે તત્તદ અનુભવ સ્મરણેન. જો સંયોગમાં પૂર્વ અનુભૂત ઠાકોરજી સાથેની જે લીલાઓનું સ્મરણ અને અનુભવ
અને તે વખતે ભક્તના હૃદયમાં મનોરથ જે છે ઉત્પન્ન જે થયા સંયોગ વખતના, કે કદાચ પ્રભુ વધારે રહે, કદાચ પ્રભુ પુનઃ એ જ શ્રૃંગાર ફરી જુદી રીતે ધરે. હવે આ જે સંયોગ વખતે જે જુદા જુદા પ્રભુના સાથે થયેલા સન્મુખમાં થયેલા જે મનોરથોની ઉત્પત્તિ જે થઈ, એમાં જરૂરી નથી કે બધા જ મનોરથો પ્રભુ સેટિસ્ફાય કરે. જરૂરી નથી, કારણ કે ટર્મ્સ કોણ ડિક્ટેટ કરી રહ્યું છે સંયોગમાં? પ્રભુ. પ્રભુ પણ વિપ્રયોગમાં તો પ્રભુ કાંઈ નહીં કરી શકે મારા વાલા. વિપ્રયોગમાં તમે ચંગુલમાં આવી જશો, ઠાકોરજીને કહે છે. વિપ્રયોગમાં તો અમે જેમ મનોરથ કરીશું તેમ તમારે વપુ ધારણ કરવું પડશે હૃદયની અંદર. અમારી જે ભાવનાઓ છે એ અમે હૃદયની અંદર એવી લીલાની ભાવના કરશું કે તમારે એ લીલાના ભાવનાથી ભાવિત થઈને પ્રકટ થવું પડશે. વિપ્રયોગમાં ક્યાં જશો? વિપ્રયોગમાં તો હાથમાં આવી જશો પડી પાછા. સંયોગમાં તો તમે બહારથી ઠકુરાઈ બતાવો તમે, પણ વિપ્રયોગમાં તો આવીને તમને ઠકુરાઈ તમારી જતી રહેશે. એટલે પૂર્વાનુભૂત આનંદ તોપી વિયોગે તત્તદ અનુભવ સ્મરણેન. સંયોગમાં થયેલા જે અનુભવ અને સ્મરણ જે છે એમાં જનિત થયેલા જુદા જુદા પ્રભુ માટેના મનોરથો એ પૂર્ણ ક્યારે થશે? વિપ્રયોગની અંદર. કારણ કે વિપ્રયોગમાં ટર્મ્સ ડિક્ટેટ કરે છે ભક્ત, પ્રભુ નહીં. અને પરસ્પરમ ગુણાલાપેન ચ અનંત ગુણિતાનંદો. પ્રભુ અને ભક્ત ભક્ત ચાહે તેમ ભગવાન દિવ્ય વપુ ધારણ કરી શકે, ભક્ત ચાહે તેમ. અને એ જે પ્રકારની ફ્લેક્સિબિલિટી જે ભક્તને મળે છે વિપ્રયોગમાં, એ ફ્લેક્સિબિલિટીના કારણે ભક્તને પરમાનંદતાની અનુભૂતિ થાય છે ઇન કમ્પેરિઝન ટુ સંયોગ. સમજો? અનંત ગુણિતાનંદો અનુભૂતો, એવું અનુભૂતિ થાય છે ભક્તને. એ રીતે એ પરમાનંદ. એટલે સંયોગમાં પરમાનંદ છે, સંયોગમાં આનંદ છે, વિપ્રયોગમાં પરમાનંદ છે. હવે કોઈક એમ કહે કે તો પછી ભેંસની જેમ પડ્યા રહો અને વિપ્રયોગ જ કરતા રહ્યો, કેમ કે સંયોગમાં તો ખાલી થોડો આનંદ છે અને વિપ્રયોગમાં તો બધો મોટો આનંદ છે, પરમાનંદ છે. ધવલભાઈએ સમજાવ્યું તું અમને. અરે ભાઈ, ધવલભાઈને સાથે ભસ્માસુરત્વ ના વર્તો. જે સમજાવે છે એની ઉપર જ ભસ્માસુરની જેમ તમે એમ કહી દો કે ધવલભાઈ સેવા પડવાની ના પાડી છે. ભાઈ એવું નહીં કહેતા, ભાઈ એવું નથી સમજાવી રહ્યો. સમજાવી શું રહ્યો છું? આ બિચારા ટીકાકારને પણ ભસ્માસુરની જેમ ના વર્તતા ટીકાકારની સાથે, કે જેને શીખવાડ્યું એ જ ભસ્માસુરની આવી એમ કઈ ભસ્મ કરી દે. એવું નહીં કરતા. ટીકાકારોને બક્ષજો. અહીંયા શું કહે છે કે યસ, વિપ્રયોગમાં એ ફ્લેક્સિબિલિટી રહે છે ભક્તને પાસે, કે જેવું ચાહે એવું ભગવાનનું સ્વરૂપ પ્રકટ થઈ શકે છે. પણ એના કારણે એમ નથી એનો અર્થ થતો કે વિપ્રયોગ જ વિપ્રયોગ અનુભૂત કરો પછી સંયોગને બાજુમાં રાખો. એવું નહીં. કારણ કે બંનેને વિપ્રયોગ અને સંયોગમાં એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ બંને રહેલા છે. બંને એકબીજાના પૂરક છે. તમે સમજો. પહેલો આ યિંગ યાંગ થી સમજો તો સમજમાં આવશે, નહીં તો કોઈક તમને ઉઠા ભણાવી જશે કે વિપ્રયોગ જ કરો, સંયોગ કરવાની જરૂર નહીં. સેવા વેવા નહીં કરવાની, ખાલી ભેંસની જેમ પડ્યા રહો અને માનસી સેવા કરો. જો વિપ્રયોગ ત્યારે થશે જ્યારે પૂર્વ સંયોગ થયેલો હશે, ફર્સ્ટ ડિપેન્ડન્સી. જો તમે સેવા જ નહીં કરો, શાનો વિપ્રયોગ? ભેંસ જેવો વિપ્રયોગ થશે. સમજ્યા કે નહીં? ભેંસ આપણામાં કઈ ફરક નહીં લાગે. પછી આપણે ભેંસ જેવો વિપ્રયોગ નથી કરવાનો, ભક્તિ રસનો વિપ્રયોગ છે. સંયોગ પૂર્વક વિપ્રયોગ છે. એટલે સેવા કરીને વિપ્રયોગ, એ વિપ્રયોગ સાચો. સેવા જ ન કરતા હોય પછી શાનો વિપ્રયોગ?
એટલે પહેલું એ. સેકન્ડ, વિપ્રયોગમાં પ્રભુનું સ્વરૂપ જે છે ફ્લેક્સિબલ છે. યસ, સાચી વાત. પણ વિપ્રયોગમાં પ્રભુનું સ્વરૂપ ટકતું નથી વધારે સમય સુધી. સંભૂય રસજનક છે. સમજ્યા કે નહીં? દ્રવીભૂત રસાત્મક અને ઘનીભૂત રસાત્મક. સંયોગ જે છે ઘનીભૂત રસાત્મક છે અને વિપ્રયોગ દ્રવીભૂત રસાત્મક છે. દ્રવીભૂત એટલે ફ્લુઇડ. રસના બે, ભક્તિ રસના બે જુદા સ્વરૂપ છે, બે દલ છે, એમ કહી જુદા સ્વરૂપ નહીં કહેવાય, બે દલ છે, બે પાસા છે. એક પાસો છે દ્રવીભૂત ફ્લુઇડ સ્ટેટ અને બીજો છે ઘનીભૂત સોલિડ સ્ટેટ. સોલિડ સ્ટેટ એટલે સાક્ષાત પ્રભુ સ્વયં બાહ્ય સ્વરૂપ. બાહ્ય સ્વરૂપ જ ના હોય તો દ્રવીભૂત કઈ રીતે થાય? બાહ્ય સ્વરૂપ જોઈએ તો ખરું. અને જેવી રીતે સોલિડ સ્ટેટમાં એ પ્રોપર્ટી હોય છે કે જે એક જગ્યાએ ટકી રહે, જતું ન રહે, સીધું સીધું વહી ન જાય, ટકી રહે, સ્થિર રહીને રહે. એવી રીતે ઠાકુરજી બાહ્ય સ્વરૂપ જ તેને જો પ્રકટ થાય તો સ્થિર રહે છે, ટકી રહે છે સ્વરૂપ. વર્સિસ કથામાં જે સ્વરૂપ પ્રકટ થાય છે એ દ્રવીભૂત છે, ટકે નહીં, વહેતું જ રહે. એક લીલા પછી બીજી લીલા, બીજી લીલા પછી ત્રીજી લીલા, ત્રીજી લીલા પછી ચોથી લીલા, ચોથી લીલાથી કઈ તો છટકબારી થઈને છઠ્ઠી લીલા, છઠ્ઠીથી છટકબારી લઈને સાતમી લીલા. હૃદયનું તો શું છે? જમ્પિંગ ફ્રોમ વન ટુ અનધર ટુ થર્ડ ટુ ફોર્થ ટુ ફિફ્થ ટુ સિક્સ્થ. સ્ટેટિક નહીં રહે, સંભૂય નથી, સોલિડ સ્ટેટ નથી કે એ ટકી રહે સ્વરૂપ. હૃદયનું તો શું છે? આજે એમ વિચાર્યું કે આજે અહીંયા તો બીજી ક્ષણમાં બીજે, ત્રીજી ક્ષણમાં ત્રીજે. કંટ્રોલ કરી શકશો તમે? તો દ્રવીભૂત રસાત્મક કથા પક્ષ છે જે વિપ્રયોગમાં ઉત્પન્ન થાય. કથા પક્ષ એવી જ હોય છે, પણ સ્થિરતા નથી હોતી કથા પક્ષમાં. સ્થિરતા તો સંયોગમાં જ હોય, કારણ કે બાહ્ય સ્વરૂપની અંદર સ્થિરતા હોય છે. એ મહાપ્રભુજીએ તવ કથામૃતમ તપ્ત જીવનમ કયો છે શ્લોક? તવ કથામૃતમ તપ્ત જીવનમ. શ્રવણ મંગલમ શ્રીમદાર્થમ. શ્લોક નંબર કયો છે ગોપી ગીતમાં? 9મો શ્લોક છે. નમો શ્લોક. 9મો. હા, એક સેકન્ડ. 9th. હા, ખ્યાલ આવી ગયો. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિદિતમ કલ્મષાપમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગુણન. એ ભૂલિતા જ ના. નહીં, એ તો ખ્યાલ છે, મને ટીકા જોઈએ છે. સેકન્ડ. એક સેકન્ડ. નવમો. હા, કોટ કરું છું શ્રી મહાપ્રભુજીના વચન. પરમ વિરલમ અમૃતમ કેવલમ મરણોપસ્થિતૌ તન નિવર્તકત્વમેવ ઇતિ ન તું સંભૂય એકત્ર રસજનકમ. મહાપ્રભુજીના વચન. રસપિંડયોરિવ તવ કથાયાશ્ચ વિશેષ અન્યથા કથાર્થમેવ યત્નઃ કૃતઃ સ્યાत् પરમ વિરહે મરણ નિવર્તકત્વેન તદુપયોગ ઇતિ ભગવત
ભગવત્વેન સ્તુયતે. અત એવ તાદૃશમ કથામૃતમ યે ભુવિ ગુણંતિ તયેદ તયેવ ભૂરિદાહ બહ્ય બહ્વ અર્થદાતારઃ ય ઇતિ પ્રસિદ્ધઃ વ્યાસાદય ભૂરિદાશ્ચ તે અજનાશ્ચ તે કેવલમ ભગવદ્રૂપા જનનાદિદોષરહિતા વા પરમ વિરલમ અમૃતમ કેવલમ મરણોપસ્થિતૌ તન્નિવર્તકત્વમેવ. વિરલ છે, સોલિડ નથી, લિક્વિડ, ફ્લુઇડ. વિપ્રયોગ જે રીતે કોઈકને ડિઝીઝ થયો હોય ને, રોગ થયો હોય, તો રોગને નિવર્તન કરવા માટે જે દવા જે છે એ દવા, અને સ્વસ્થ રહેવા માટે વિટામિન. વિટામિનને દવા સાથે સરખાવી શકાય? વિટામિન દવા છે? વિટામિન દવા નથી. વિટામિન તો રોગ નથી છતાંય સ્વસ્થતા માટે તમે રોજ લેશો. રોગ નથી, સપ્લિમેન્ટ. હા, સપ્લિમેન્ટ તરીકે. રોગ નથી. તો કિંતુ જ્યારે રોગ થયા ત્યારે જે તમે જે મેડિસિન લો છો, પેલી એન્ટીબાયોટિક જે છે ને, પેલી કઈ એન્ટીબાયોટિક આવે છે? એઝિથ્રોમાઇસિન. હા, એમોક્સિસિલિન. હવે એ તમે રોજ લઈ શકો? વિટામિનની જેમ નાખી દો રોજ એમોક્સિસિલિન. એવું ન લેવાય. એવી રીતે રોગ થયો હોય તો દવા, રોજ વિટામિન્સ. તેવી રીતે જ્યારે મરણોપસ્થિતિ થાય, અતિ વિરહના કારણે મરણોપસ્થિતિ થાય, વિરહ સહન ન થાય, ત્યારે દવા તરીકે કથામૃત એટલે વિપ્રયોગમાં અનુભૂત થતી કથામૃત દવા તરીકે ઉપયોગ થાય છે. પણ કિંતુ બાહ્ય સંયોગ જે ઠાકોરજીનો છે એ વિટામિન તો રોજ લેવું પડે. તો વિટામિન તો જોઈએ રોજ, બાહ્ય સંયોગ રૂપ ઠાકોરજીનો સેવાનો એ આપણો વિટામિન છે. એ વિટામિન વગર ભેંસની જેમ વિપ્રયોગ નહીં કરવો પછી, એમ. તમે સમજ્યા? એટલે દ્રવીભૂત રસાત્મક જે છે એ કથામૃત છે, વિપ્રયોગમાં અનુભૂત થતી. વિપ્રયોગમાં કથા પક્ષથી તત્તન મનોરથ, શું કહે છે? તત્તન મનોરથ ભાવનયા પરસ્પરમ ગુણાલાપેન. પરસ્પર ગુણાલાપ એટલે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મશાપ. હા, પરસ્પરમ ગુણાલાપેન. તો આ જે તવ કથામૃત જે છે એ રોગ નિવર્તક છે, ઔષધિ નું કામ કરે છે. પણ બાહ્ય પ્રભુને રિપ્લેસ ન કરી શકે. દવા કોઈ દિવસ વિટામિનને રિપ્લેસ કરી શકે? બોલો. એવી રીતે ઠાકોરજીની સેવા જે છે સંયોગે વિટામિન છે. તમે સમજ્યા? એવી રીતે સમજ. ભવતી ઇતિ પરમાનંદ તદાનંદ રૂપ ઇતિ. તેથી કરીને આનંદ અને પરમાનંદ જે છે, સંયોગ અને વિપ્રયોગ, આ રીતેની ભાવના સમજવી જોઈએ. અને અહીંયા જે છે મહાપ્રભુજીમાં ભગવાનનો સંયોગ અને ભગવાનનો વિપ્રયોગ આપવામાં એ સામર્થ્ય મહાપ્રભુજીમાં છે. એ રીતે અહીંયા આ સ્વરૂપ, આ જે નામ જે છે એને સમજવું જોઈએ. અહીંયા રાખીએ આપણે, અહીંયા રાખીએ. બોલો, બીજા કોઈ પ્રશ્ન? ધવલભાઈ, આ જે બ્લેક વર્તુળ બતાવી છે ને, એમાં પતલી લીટી જે બતાવી છે એ કૃષ્ણ એવું બોલ્યા ને તમે, તો એ પછી પેલા બ્લેકમાં જોઈન થઈ રહી છે, એટલે એ પરમાનંદ અને આનંદ બંનેને મળી રહી છે, એવું છે? ના, બે જોડલા લો, કોઈ પણ બે જોડલા. આનંદ અને પરમાનંદ લો, અથવા આનંદ અને કૃષ્ણાસ્ય લો, અથવા પરમાનંદ અને કૃષ્ણાસ્ય લો. એ જોડલા લઈને તમે એને વ્હાઈટ અને બ્લેકમાં જોઈ લો, તમે એને, તો સમજમાં આવશે.
એટલે સફેદ કૃષ્ણાશ્રય અને અંદર આનંદ કાળો ટીપકો કરેક્ટ. અને કાળું છે એ પરમાનંદ અને એના અંદર સફેદ છે એ આનંદ. નહીં એ નહીં તો ખ્યાલ આવી ગયો. નહીં પેરમાં પછી કન્સિસ્ટન્ટ રાખો. ત્રણ હા. પછી થઈ જશે. એટલે કે જો પેરની અંદર તમે આનંદ અને પરમાનંદ લો તો પછી કાળું આનંદ અને સફેદ પરમાનંદ. એવી રીતે બીજું પેર લો તો આનંદ અને કૃષ્ણાસ્ય, તો આનંદ કાળું અને કૃષ્ણાસ્ય સફેદ, એમ કરીને રિપ્રેઝેન્ટ કરી દો તો સમજમાં આવી જશે. એ રીતે એન્ટીબાયોટિક્સ અને આની વિટામિન્સ નું બહુ સરસ સમજાયું. ફેફા અને અનવસરની એમાં હા, કારણ કે આ લોકો મિસયુઝ કરે છે વિપ્રયોગવાદ. પછી બધા બાપા હશે ને બાપીસ પછી આઈને તમને એમ શીખવાડે, એક બંગાળનો વૈષ્ણવ એમ શીખવાડે છે કેલિફોર્નિયાના વૈષ્ણવને કે સેવા વેવા નહીં કરવાની, ખાલી તમારે બસ ભાગવત વાંચો બસ અને વિપ્રયોગ કરો. અરે મૂર્ખા, સેવા નહીં થાય તો વિપ્રયોગ કેવી રીતે થશે? એ મૂર્ખના સરદારને ખબર જ નથી બંગાળનો એ વૈષ્ણવ છે. આવું બધું ભલતું શીખવાડી જાય છે. તો મૂર્ખાઓને એટલું કહેવાનું કે ભાઈ સંયોગ અને વિપ્રયોગ આર ઇન્ટરટ્વાઇન્ડ વિથ ઈચ અધર. ઇટ્સ લાઈક એ વિટામિન્સ એન્ડ એન્ટીબાયોટિક, બોથ આર રિક્વાયર્ડ. એકલા એન્ટીબાયોટિકમાં જ તમે જીવો, એન્ટીબાયોટિક તો શું થાય શરીરનું કયો? રોજ એન્ટીબાયોટિક લઈ લ્યો, શું થાય શરીર? મરી જાય માણસ. એટલે ધર્મભાઈ નો મતલબ એમ થયો ને કે ભાઈ આ જે સંયોગ અને વિપ્રયોગ એ કોઈકના માટે પરમાનંદ હોય, કોઈકના માટે આનંદ હોય. કારણ કે હરિરાયજી કહે છે કે વિપ્રયોગ તો મહાફલમ. નહીં એટલે એ કેવી રીતે સમજવાનું? વિપ્રયોગ મહાફલ જે છે પછીથી લઈશું આપણે, ઇટ્સ અ સેપરેટ ટોપિક. બંને મહાફલ છે. ઉભય રસ મહાફલ, ઉભય મહાફલ છે એમ અત્યારે સમજી લો બસ. સંયોગ અને વિપ્રયોગ બંને મહાફલ છે. આ વલ્લભપંથીઓ છે ને ધવલભાઈ, એ પણ એ જ રીતના ઉપદેશ આપે છે. એ તો મૂર્ખાના સરદાર હોય વલ્લભપંથી હતો. એક ભરૂચી અને એક વલ્લભપંથી. મને તો સામે બોલતા, હું તો પબ્લિકમાં બોલું, લિટિગેશન કરવું હોય તો કરે, લો સૂટ કરે ને, હું તો ઈચ્છું છું કે એ લોકો મને લિટિગેટ કરે. મૂર્ખાના સરદારો છે બંને. મૂરખ કઈ મગજ જ નથી એ લોકો બંનેમાં, વલ્લભપંથી અને ભરૂચીઓમાં. આ નિલેશભાઈ એમ કહ્યું ને, એને થોડું કે હરિરાયજી જે મહાફલ કહે છે ને વિપ્રયોગને, તો એને સેવા છોડીને તો વિપ્રયોગ કર્યો જ નથી ક્યારેય, મહાફલ હોય તો. હા, પણ એ ખચસ ખાલી પૂછી રહ્યા છે કે એનો અર્થ શું. એવું ક્લેમ નથી કરી રહ્યા કે હરિરાયજી સંયોગ નતા કરતા, એવું નથી કહી રહ્યા. જસ્ટ હી ઇઝ આસ્કિંગ જસ્ટ અ ક્યુરિયસ ક્વેશ્ચન. એ બરાબર, પણ હરિરાયજી વિપ્રયોગને મહાફલ માનતા હોય તો સેવા છોડીને મહાફલ લેવું જોઈએ ને? નહીં, મહાપ્રભુજીનું પણ સ્ટેટમેન્ટ છે કે પરમફલ છે વિપ્રયોગ. હરિરાયજી ખાલી એકલા નથી આની અંદર, પણ સ્ટેટમેન્ટથી કઈ એટલું એ નથી, એ ન સમજી જવાય. કાર્ય અભાવે નહીં, એ બધી વાત સાચી, પણ હી ઇઝ જસ્ટ સેઇંગ કે સ્ટેટમેન્ટ છે આવું, હવે એને સમજવું કઈ રીતે એમ કહે છે. સમજીશું આપણે નેક્સ્ટ ટાઈમ એને. પણ મહાપ્રભુજી પણ કહે છે વિપ્રયોગ જે છે પરમફલ છે, પણ એટ ધ સેમ ટાઈમ બીજો પણ પક્ષ જે છે મહાપ્રભુજીને સમજ્યા વગર કન્ક્લુઝન પર ન અવાય. મહાપ્રભુજી એમ પણ કહે છે, દીક્ષિતજી મહારાજ અને શાહુબા. હા, એટલે એની હાવ સ્ટેટમેન્ટ છે કે વિપ્રયોગ પરમફલ છે, એવા સ્ટેટમેન્ટ્સ છે, પણ એનો અર્થ એવું ન સમજવું જોઈએ કે ખાલી વિપ્રયોગ જ પરમફલ છે. બંને પરમફલ છે. આપણે ઉભય પરમફલવાદી છે. મહાપ્રભુજી ઉભય પરમફલવાદી, બસ એટલું કહું છું. ઉભય પરમફલવાદી, ઉભય એટલે બંને પરમફલ છે. સંયોગ પણ પરમફલ છે, વિપ્રયોગ પણ પરમફલ છે. કારણ કે યિંગ યાંગ સમજશો ને તો પ્રોબ્લેમ નહીં આવે, એટલા માટે મેં તમને યિંગ યાંગ સમજાવ્યું. આ યિંગ યાંગ સમજશો ને તો જાતે જ સમજી જવાશે કે તમે જ્યારે એમ કહો છો સંયોગ પરમફલ, એનો મતલબ વિપ્રયોગ અંદર ઘૂસેલો જ છે, બ્લેક ડોટ છે જ અંદર.
તમે વિપ્રયોગને નથી પણ બહુ પરમફલ clear. બનાવી જ રહ્યા છો, કારણ કે ઘૂસેલો છે પરમફલ. વિપ્રયોગ સંયોગની અંદર ઘૂસેલો જ છે અંદર, હટાવી નહીં શકો એને તમે. હા, એટલે એકને ઇગ્નોર નહીં કરી શકો. એકને ઇગ્નોર કરશો તો બીજાને રેલિશ નહીં કરી શકો. ઉભયમ તું પરમ ફલમ ચલાવવાનો આપણે. હા, કારણ કે આ છૂટા પાડી જ નથી શકાતા ને. મેં તમને પહેલાથી જ સમજાવ્યું હતું કે સંયોગ ને વિપ્રયોગથી એકદમ છૂટા તો નહીં પાડી શકો. ઇન્ટરકનેક્ટેડ છે આ જેવી રીતે ઇન્ટરકનેક્ટેડ છે તેવી રીતે. તો તમે પેલું બ્લેક જે પોર્શન છે તમે કાઢી નાખશો તો જોડે જોડે પેલું અંદર વ્હાઈટ પોર્શન પણ આવી જશે અંદર. તમે બ્લેકને કાઢવાનો મથો તમે, તો બ્લેકને કાઢશો તો વ્હાઈટ જતું રહેશે, વ્હાઈટને કાઢશો તો બ્લેક જતું રહેશે. જો એટલો સુપર્બ ડાયાગ્રામ છે આ. તમે જો બ્લેકને કાઢવાનો પ્રયત્ન કરશો ને તો બધું નીકળી જશે, આખો ડાયાગ્રામ જ નષ્ટ થઈ જશે બ્લેકને કાઢવાનું મથશો તો. અને એવી જ રીતે વ્હાઈટને કાઢવા મથી રહેશો તો પણ આખો ડાયાગ્રામ નષ્ટ થઈ જશે. ટ્રાય કરો આની અંદર બ્લેકને કાઢવાનો ટ્રાય કરો. એટલે ગવલભાઈ સિક્કાની બે બાજુ છે ને, હા એક સિક્કો છે અને બે બાજુ થઈ. હા અને ગજન ધાવન આપણને યાદ આવે હા કે વિપ્રયોગ તો એ સાચો કહેવાય કે ઠાકોરજી વિના રહી ન શકે એમ. કહેવાનો આશય છે કે દરેક વિપ્રયોગની અંદર કોઈક ને કોઈક સંયોગ છે અને સંયોગની અંદર વિપ્રયોગ છે. જ્યારે તમે એમ કહો છો વિપ્રયોગ પરમફલવાદ, તો ત્યાં એમની સાથે સાથે તમે એમ પણ કહી જ રહ્યા છો કે સંયોગ પણ પરમફલવાદ, કેમ કે વિપ્રયોગની અંદર સંયોગ છે. વિપ્રયોગ જ્યાં જ્યાં જશે ત્યાં સંયોગ આવી જશે. અને સંયોગ વિના તો વિપ્રયોગ થાય જ નહીં. સંયોગ હોય, આપણે કોઈને મળ્યા હોઈએ તો એનો વિરહનો અનુભવ કરી શકીએ ને. હા, એટલે તમે આ ડાયાગ્રામને તમે થિયોરેટિકલી પણ તમે જો આની અંદરથી બ્લેક કલર કાઢવા મથી રહ્યા હોય તો બ્લેક કલર વ્હાઈટ કલરની અંદર છે. જુઓ તમે, બ્લેક કલર ઇઝ ઇન ધ વ્હાઈટ કલર. તો બ્લેકને કાઢવા જશો તો વ્હાઈટ કલર વિચ્છિન્ન થઈ જશે. એવી રીતે વ્હાઈટ કલરને કાઢવાનું મથી રહેશે તો બ્લેક કલર વિચ્છિન્ન થઈ જશે. જો આ ડાયાગ્રામને જોવો છો કે નહીં? સમજમાં આવે નહીં મારા વાલાઓ? બધા વાલાઓ સમજમાં આવે છે કે નહીં? હા હા બહુ મજા આવી ગઈ આજનો સત્સંગ સાંભળવાની. આનંદ પરમાનંદ નું ક્લેરિફિકેશન એકદમ થઈ ગયું ક્લિયરલી, અને કૃષ્ણાશ્રય ત્રણેય વસ્તુ બહુ સરસ સમજાયું. એટલે એ રીતે પરમફલવાદ જો એકને માનશો તો બંને આવી જશે. કોઈ એકને જ માનશો ને પરમફલવાદ એટલે બંને આવી જશે જોડે જોડે ઓટોમેટિકલી. તમારે પ્રૂવ કરવાની જરૂરત જ નહીં પડે, બંને આવી જશે. એ રીતે સમજો, બરાબર? એટલે જ્યાં જ્યાં હરિરાયજી કહે છે પરમફલવાદ, હા શ્યોર પરમફલવાદ છે, બોથ આર પરમફલવાદ. એ રીતે મહાપ્રભુજી વિપ્રયોગને પરમફલવાદ કહે તો વિપ્રયોગની અંદર શું સંયોગ નહીં? તો વિપ્રયોગની અંદર જો સંયોગ હોય, એમ યિંગ યંગમાં માનતા હો, તો સંયોગ પણ પરમફલવાદ ઓટોમેટિકલી સિદ્ધ થઈ જશે. એટલે બહુ ચિંતા નહીં કરવી, સમજ્યા? ચિંતાનો વિષય નથી. સંયોગ છે એનો જ વિપ્રયોગ છે ને. હા, અહીં રાખીએ દ્રઢ.